અંગેની મોટી આગાહી છે। 3 દિવસ બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી। 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब डे 3 में यह है नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, ये डिस्ट्रिक्ट डे 3 में बारिश होने का संभावना है। तो हाल गुजरात पास 4 सिस्टम सक्रिय थई छे। हवामान विभाग अनुसार राजस्थान पर 2, मध्यप्रदेश पर 1 અને 1 સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। 11 થી 13મી મે સુધી ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। 11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે। તો અરવલ્લી, સાબરકાંઠામાં, દાહોદમાં 12 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદ રહેશે। तो 13મીએ सूरत, नर्मदा, दाहोद, वलसाड, नवसारी, दमण, दादरानगर हवेली, साबरकांठा सहितना विस्तारों वरसाद रहेशे। 4 सिस्टम यह अभी दिख रहा है। जो नॉर्थ ईस्ट राजस्थान, नॉर्थ वेस्ट राजस्थान 2 साइक्लोनिक सर्कुलेशन है और एक साइक्लोनिक सर्कुलेशन जो अरेबियन सी है उसका नॉर्थ ईस्ट गुजरात कोस्ट रीजन में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है। इसके वजह से अभी 1-2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है। 12 અને 13 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરી કે ક્યાં વરસાદ પડશે। સૌથી પહેલા 11 તારીખની વાત કરવામાં આવે। 11મી ક્યાં વરસાદ પડશે? તો 11 તારીખે તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં 11 તારીખે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। એટલે 11 તારીખે કમોસમી વરસાદ પડી શકે છે તાપીમાં, ડાંગમાં, વલસાડમાં અને દાદરાનગર હવેલીમાં। હવે 12 તારીખની જો વાત કરવામાં આવે કે 12મી તારીખે ક્યાં વરસાદ પડી શકે છે, તો 12મીએ ડાંગમાં, વલસાડમાં, દમણમાં કમોસમી વરસાદ વરસી શકે છે। નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। ખાસ કરીને ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કે 12મીએ ક્યાં ક્યાં વરસાદ પડશે, જેમાં આ વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં ડાંગ, વલસાડ, દમણ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે। હવે વાત કરીએ 13મી તારીખે ક્યાં વરસાદ પડશે, તો 13 તારીખે વરસાદ પડશે નર્મદામાં, સુરતમાં, નવસારીમાં, વલસાડમાં, દમણ, દાદરાનગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે। બીજી તરફ દાહોદમાં પણ 13મી તારીખે વરસાદ પડી શકે છે અને સાબરકાંઠામાં પણ 13મી તારીખે વરસાદ પડશે। એટલે 13મી તારીખે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત દાહોદ અને સાબરકાંઠા જેવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસશે। 2 દિવસ રાજ્યમાં આગ ઓગતી ગરમી પડશે। 2 દિવસ અમદાવાદવાસીઓ સાવધાન રહેજો। અમદાવાદમાં 2 દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે। ગાંધીનગરમાં 2 દિવસ પારો 42 ડિગ્રીએ રહી શકે છે। अभी तापमान जो है कुछ अधिकतम तापमान 9 लाख सेंस कैटेगरी में रहेगा अभी आगे 4 से 5 दिन तक। और जो गुजरात कोस्टल एरियाज है हॉट एंड ह्यूमिड वेदर परसिस्ट करने का, बारिश होने के बाद थोड़ा सा राहत होने का संभावना है, वो हम आगे आप और जो अहमदाबाद का मौसम है तापमान 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। आगाही व्यक्त करी છે। 3 દિવસ બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે। 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ રહેશે, વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, કારણ કે ગુજરાતમાં 4 સિસ્ટમ એક્ટિવ રહેશે। ગરમી બાદ આંશિક હવે રાહત મળી શકે છે। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે। थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, पहला दिन मतलब डे 3 में यह है नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, ये डिस्ट्रिक्ट
डे 3 में बारिश होने का संभावना है। હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગનું અનુમાન રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ પર 1 અને 1 સિસ્ટમ અરબ સાગર પર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 11 થી 13મી મે સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. 12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહી શકે છે. તો 13મી મે સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાત સાઈડ વરસાદ થઈ શકે છે. સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. 4 सिस्टम यह अभी दिख रहा है, जो नॉर्थ ईस्ट राजस्थान, नॉर्थ वेस्ट राजस्थान, 2 साइक्लोनिक सर्कुलेशन है और एक साइक्लोनिक सर्कुलेशन जो अरेबियन सी है उसका नॉर्थ ईस्ट गुजरात कोस्ट रीजन में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है. इसके वजह से अभी 1-2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं हैं. તો મેપના માધ્યમથી સમજીએ કે 11 મે ક્યાં વરસાદ થઈ શકે છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે. મેપના માધ્યમથી નજર કરવામાં આવે તો ખાસ કરી વલસાડ, તાપી, ડાંગ અને દાદરાનગર હવેલીમાં 11 મે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ થઈ શકે છે. હવે વાત 12મી મેની. 12મી મે ક્યાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ થઈ શકે છે. દાહોદમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ ખેડૂતો સાવચેત રહેજો. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, દમણમાં પણ કમોસમી વરસાદ રહી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ ભર ગરમીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને હવે વાત કરીએ 13મી તારીખે ક્યાં વરસાદ રહેશે. 13મી મે નર્મદામાં વરસાદ રહી શકે છે. દાહોદમાં પણ વરસાદ થશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં વરસાદ થઈ શકે છે. 13 તારીખે તમામ ખેડૂતો માટે આ સમાચાર છે. સુરતમાં પણ વરસાદ થઈ શકે છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, દાહોદ અને સાબરકાંઠામાં 13મી તારીખે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. અને આ સાથે 2 દિવસ રાજ્યમાં આગ ઓગતી ગરમી પડશે. 2 દિવસ અમદાવાદ વાસીઓ સાવધાન રહેજો. અમદાવાદમાં પારો ઉપર જઈ શકે છે. 2 દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે. ગાંધીનગરમાં 2 દિવસ પારો 42 ડિગ્રીએ રહી શકે છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. હજુ પણ ગરમી રહેશે. આગ ઓગતી ગરમી પડશે. 2 દિવસ સાવચેતી રાખજો. अभी तापमान जो है कुछ अधिकतम तापमान 9 लाख सेंस कैटेगरी में रहेगा अभी आगे 4 से 5 दिन तक. और जो गुजरात कोस्टल एरियाज है हॉट एंड ह्यूमिड वेदर परसिस्ट करने का, बारिश होने के बाद थोड़ा सा राहत होने का संभावना है, वो हम आगे आप करेंगे. और जो अहमदाबाद का मौसम है तापमान 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. સુરતથી વધુ સમાચાર. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા સામે આવ્યા. સુરતમાં એક સાથે 10 જેટલી જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી સામે આવી છે. ઐશ્વર્યા ગ્રુપની સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના. લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થતાની સાથે સુરતમાં આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગે આજે વહેલી સવારે દરોડા પાડ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય સુરતમાં ઐશ્વર્યાની અલગ અલગ 10 જગ્યાઓ પર દરોડા ચાલી રહ્યા છે. ખાસ કરીને સુરતના એમના ઠેકાણા છે તેમની સાથે ધંધાકીય સંબંધ રાખતા હોય તેવા લોકોને ત્યાં દરોડા છે. ત્યારે સુરતના ડુમસ રોડ ઉપર આવેલા રાજર્સ મોન્ટેસામાં આવેલી એસએમ કંપની છે તેની 2 બ્રાન્ચો છે. 5મા માળે આવેલી
SM કંપની અને તેની હેડ ઓફિસ 6થા માળે આવેલી છે ત્યાં આગળ આઈટી વિભાગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી મોટા પ્રમાણમાં સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. 10 જગ્યા કરતાં વધુ જગ્યા પર જે રીતે આઈટી વિભાગે સર્ચ શરૂ કર્યું છે તેને લઈને સુરતમાં કહી શકાય કાપડ વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને કહી શકાય કે આ સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની બેનામી આવક મળે તેવી શક્યતા છે અને આગામી 48 કલાક સુધી આ સર્ચ ઓપરેશનો આઈટી વિભાગના ચાલે તેવી બી આશંકા આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા જતાવવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ફોન લાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ અપડેટ્સની સાથે. કીર્તેશ, જે રીતની માહિતી આવી રહી છે વહેલી સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કોઈ અન્ય વિગત બહાર આવી કે કેમ? બિલકુલ, ચૂંટણી પત્તાની સાથે સુરત આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત ટેક્સટાઇલ સિટી છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટું નામ ધરાવતા એક્સવાયઝેડ ગ્રુપ પર આજે વહેલી સવારે આયકર વિભાગની અલગ અલગ 10 જગ્યા પર ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને આ મિલ કરોડરા વિસ્તારમાં આવી છે. જોકે ઐશ્વર્યા ગ્રુપના અલગ અલગ વેપાર છે, જેમાં ડુમસ રોડ પર આવેલા રાજહંસ મોન્ટેન્સામાં, 6થા માળે આવેલી સર્નેજા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને 5મા માળે આવેલું SM ગ્રુપ, આ બે કંપની ઐશ્વર્યા ગ્રુપના માલિકો એમાં ભાગીદાર હોવાને લઈને તમામ જગ્યા પર દરોડાની કામગીરી ચાલી રહી છે. કહી શકાય છે કે એક જગ્યા પર 15 કરતા વધુ અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. મોડી સાંજ સુધી આ તમામ ગ્રુપોમાંથી મોટા પ્રમાણમાં બેનામી આવક મળી આવે તેવી શક્યતા છે. ખાસ કરીને આયકર વિભાગે જે રીતે સર્ચ શરૂ કર્યું છે, આગામી 48 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલે તેવી આશંકા આયકર વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કીર્તેશ, આભાર માહિતી બદલ.